આજે સ્વાતિબેન એઝ અ સ્ટુડન્ટ આપણને સંબોધિત કરશે. મારી વાલી શાળા, હું શાળાને બી જીવંત છે એટલે એને બી સંબોધન કરું છું. મારા પૂજ્ય ગુરુજનો, કલ્યાણી શાળાના વાલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કલ્યાણીના હાલના પ્રિન્સિપલ શ્રી સુનિલભાઈ, હાલના માનનીય શિક્ષકો અતુલ અને બહારના વોલેન્ટિયર્સ તથા ખૂબ વાલા બાળકો, કલ્યાણીના એલ્યુમનાઈ મીટનો મને ફોન આવ્યો જાન્યુઆરી 24માં પિયુષનો, અને એની તૈયારીના પરિણામ રૂપે આજે કલ્યાણીનો ઇતિહાસ 8 સામે છે. એલ્યુમનાઈ મીટના સભ્યોએ ઘણી મહેનત કરી છે અને અતુલના વોલેન્ટિયર્સે પણ ખૂબ મહેનત કરી છે. એમનો ખૂબ આભાર. આપણા ગુરુજન રમેશભાઈએ કહ્યું પણ જે વૃદ્ધાશ્રમને દાન અપાયું છે એ અમારા કુટુંબના ભાભી અંજુ ભાભી દ્વારા અપાયું છે. કલ્યાણીના મારા સંસ્મરણો તો શાળામાં દાખલ થયા પહેલાથી શરૂ થયા. સુનિલ બહુ તોફાની, એટલે એને ભણાવવા ગ્રેસબેન ઘરે આવતા એટલે હું મારી પાટી પેન લઈને ગ્રેસબેન પાસે જવું એટલે પાટીના 4 ભાગ કરીને 1 2 3 4 એક બાજુ અને બીજી બાજુ ક ખ ગ ઘ લખી આપે એટલે પછી મારે એને જાડા કરીને એકદમ કૂટવાના અને એને જાડા જાડા બનાવવાના. અને એને લીધે મારોદાર અક્ષરની તાલીમ મને મારા શિક્ષક પાસેથી મળી. હાસ્યો સીધો દોરવાનો, લાઈનો સીધી જ હોવી જોઈએ, નોટોને પૂઠા અને લેબલ લગાડવા, આ બધી તાલીમ શિક્ષકોએ આપી. બાળ મંદિરમાં મળતો રવાનો શીરો મને બહુ ભાવતો. અને કાશ્મીરા માસીના લાંબા ચોટલાની નીચે 3 ફૂમતા જ હતા. એ મને બહુ ગમતા. હીરાબેન, મધુબેન અને શકુંતલાબેન બાળ મંદિરને ધમધમતું રાખતા. પહેલા ધોરણમાં ગ્રેસબેન મારા નાના હાથને કંઈ બી ભૂલ થઈ હોય તો પોતાના હાથમાં લે અને ટપલી મારે અને પછી કે ઘરે જઈને કહેજે કે બહેને આજે મીઠી મીઠી રેવડી આપ. મારા બીજા ધોરણના ટીચર એટલે ભાનુબેન મને બહુ જ ગમતા. ખૂબ શાંત અને ખૂબ વાલ કરે, એકદમ સોફ્ટ સ્પોકન અને વોર્મ. મારા ત્રીજા ધોરણના ટીચર અહીંયા છે પન્નાબેન. ઊંચા, જાજરમાન, પર્સનાલિટી, શાંત અને ગંભીર. અને હું માંદી પડું તો મમ્મી એમને ઘરે બોલાવવા પડે તો જ હું સાચી થાઉં. ઈશ્વરભાઈ મારા ચોથા ધોરણના શિક્ષક. આખી શાળામાં એમનો થાક. કોઈ વિદ્યાર્થી ઇન્જર્ડ થાય કે કોઈ જ્યાં અશિસ્ત દેખાય ત્યાં ઈશ્વરભાઈ હાજર જ હોય. દરેક વાર્ષિક દિવસની તૈયારી ધમધોકાર ચાલતી. કલ્યાણીના પહેલા દીવડાના ગરબામાં હું હતી. અને મારી બાકી રે પાગલડીનું ફૂમતું રે એ ગરબાની પહેલી 2 લાઈનની એક્શન મને હજી પણ યાદ છે. શિક્ષકો ખૂબ મહેનત કરતા અને જોતા કે બધા એક સાથે સરખી રીધમમાં કરે છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના સ્વર્ગવાસ વખતે મંગલ મંદિર ગવાતું અને 2 ઓક્ટોબરે ગીતાબેન સુનલે બાપુએ પેગામ ગાતા. હાઈસ્કૂલમાં રિસેસમાં 2 મોટા પાણીના ઘડામાંથી વેસ્તી કાકી અને બીજા કાકી ફટાફટ પાણી આપતા. અને જે દિવસે ખિસ્સામાં 25 પૈસા હોય ત્યારે મને જીવન એકદમ જીવવા જેવું લાગે. કે ઝાડ નીચે વેચાતી સ્વાદિષ્ટ ગોરસ આંબી કે ચણા બટાણા ખરીદવાની મારામાં શક્તિ
સેકન્ડમાં પૂરું ન થાય. હાઈસ્કૂલમાં પારેખ સર, જસુબેન, અંશુબેન, મોહનભાઈ, રશી સર, ભગવાનદાસ સર, કાંતુ સર, સોની સર, કાયસ સર, છગનભાઈના હાથ નીચે ભણી ઘરેથી સ્કૂલે આવતા હું ઘણીવાર અંશુબેનને ફાસ્ટ ચાલતા જોતી રસ્તા ઉપર. જ્યારે હું સમજતી થઈ ત્યારે પછી ખબર પડી કે બહેન ઘરેથી નીકળતા પહેલા કેટલું બધું ગૃહ કાર્ય પતાવતા હશે અને કુટુંબની કેટલી જવાબદારી નિભાવતા હશે. પણ આખા દિવસ દરમિયાન એમના વાળ, એમની સાડી બધું પ્રોપર જ. મને મેથ્સમાં કોઈ ડિફિકલ્ટી હોય, પપ્પા સમજાવે પણ સમજ ના પડે એટલે રાતે મોહનભાઈના ઘરે જાય અને મોહનભાઈ પાસે સમજી અને મને શીખવાડે. અને ત્યારે હું એ લોકોનો અરસપરસનો જે રિસ્પેક્ટ જોતી એ મને ખૂબ સ્પર્શી જતો. દાદાજી કોઈ વાર અતુલમાં હોય અને વાર્ષિક ઉત્સવ હોય તો એ અચૂક જોવા આવતા અને મને યાદ છે કે ગરબામાં તરલે જે રીતે એન્ટ્રી કરી એ કેટલા વર્ષો સુધી એમણે યાદ કરે. 10મું ધોરણ ન્યૂ એસએસસી મારા વખતથી શરૂ થયું. શાળાની વિદાય લઈ સિગ્નમ કોલેજમાં ગઈ. કથિડ્રલ અને કેમ્પિયનના સ્ટુડન્ટ્સ મારી સાથે. મને બિલકુલ સમજાય નહીં ઇંગ્લિશમાં અને પહેલાં 2 વર્ષો બહુ ટફ રહ્યા. પણ જ્યારે 180 વિદ્યાર્થીઓના ક્લાસમાં પ્રોફેસરે એક દાખલો બોર્ડ પર કહ્યું કે સમજાવો તો 180 વિદ્યાર્થીઓમાં એક કલ્યાણીની વિદ્યાર્થીનો જ હાથ ઊંચો. મારા શિક્ષકો અને શાળા પ્રત્યે ગદગદિત થઈ જવાયું અને મારા ગુરુજનોને એટલે સખત પ્રણામ. સિગ્નમ કોલેજમાં દાખલ થઈ ત્યારે ઇંગ્લિશમાં હાઇપરબોલા કહ્યું હું સમજુ હાઇપરબોલા અને ડેરિવેટિવ્સને ઇન્ટિગ્રેશન જરાય સમજ ના પડે. અતુલ આવી પાછી કલ્યાણીમાં જવું, શિરીલભાઈ પાસે શીખવું અને પછી બંદા મેથ્સમાં એક્સપર્ટ થઈ ગયા. પણ કોઈ વાર મેથ્સ પાછું કરે અને શિરીલભાઈ બાઇબલની વાતો કરે એમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ પડે. મારા ભગવાનને હું ઘણીવાર પ્રાર્થના કરું છું કે અમને જેવું લીલુંછમ નિર્દોષ પણ અર્થસભર બાળપણ આપ્યું અને કુદરતના ફળે મોટા થવાની તક આપી એવું દુનિયાના દરેક બાળકને આપ્યું. બંધ થઈ જાય એવું કરજે. મને જેવા સાચા અર્થમાં કહી શકાય એવા પ્રેમાળ શિક્ષકો મળ્યા. એવા શિક્ષકો આ વિશ્વમાં સદા અને સર્વદા એક બાળકને મળે એવી મારી અંતરની ઈચ્છા સ્વીકારજે. ઘણા વર્ષો પહેલાં મને કોઈકે કહ્યું હતું કે કલ્યાણી શાળાના વિદ્યાર્થીઓ જ્યાં હોય એમના ચહેરા પર એક શાંતિ જોવા મળે છે. આના કરતાં મોટો અને સારો કોમ્પ્લિમેન્ટ મારી શાળામાં